સાવલી તાલુકામાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતગણતરી અને જીતના જશ્નમાં વરસાદ વિલન બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સાવલી તાલુકાના 26 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી, જેની મતગણતરી વહેલી સવારથી જ શરૂ કરી દેવામાં આવી છે। મતગણતરી શરૂ થઈ હોય તાલુકા સેવા સદન અને મામલતદાર કચેરી ખાતે વહેલી સવારથી જ સમર્થકોની ભારે ભીડ જોવા મળી રહી છે। ઉમેદવારો તેમના સમર્થકો સાથે ત્યાં પહોંચી ગયા છે અને જેમ જેમ વિજેતા ઉમેદવારના નામની જાહેરાત થઈ રહી હતી તેમ તેમ તમામ ઉમેદવાર અને સમર્થક દ્વારા જીતનો જશ્ન મનાવવામાં આવ્યો અને ખૂબ જ ઉત્સાહ તેઓમાં જોવા મળી રહ્યો હતો। પરંતુ બપોર થતાની સાથે જ વરસાદ વિઘ્ન બનીને આવ્યો અને આ પ્રકારના દ્રશ્યો જ્યારે વરસાદ વિઘ્ન બન્યો હોય તેવા સામે આવ્યા છે। સાવલી તાલુકા સેવા સદન મામલતદાર કચેરીએ સવારથી જ મતગણતરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શરૂ થઈ। તાલુકા સેવા સદનના પરિસર બહાર તાલુકાની ગ્રામ પંચાયતના સરપંચ અને વોર્ડ સભ્ય પદના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમટી પડ્યા હતા અને મતગણતરી બાદ પરિણામ જાહેર થતા સમર્થકો ઉત્સાહમાં આવી ગયા હોય તેવો માહોલ જોવા મળ્યો। પરંતુ બપોરે વરસાદ વિલન બન્યું અને વિલનની ભૂમિકા નિભાવી હોય તેવું લાગી રહ્યું છે। મુવાલ ગામની વાત કરીએ તો સરપંચ પદ માટે રિયાબેન યુવરાજસિંહ, સંમતપુરા માટે ભરતભાઈ ભોય, મહાપુરા ગામે જયંતિભાઈ ભોય, પ્રતાપનગરમાં ખુશ્બુ પટેલ જેઓની જાહેરાત કરવામાં આવી છે વિજેતા તરીકે।